ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 58 અસર્કસ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ટેન્ટ. ટેન્ટ એટલે તંબુ. સ્વિંગ્સ. સ્વિંગ્સ એટલે હિંચકા. એક્રોબેટ્સ. એક્રોબેટ્સ એટલે બજાણિયા કે દોરી પર ખેલ કરનારા. આર શોઈંગ. આર શોઈંગ એટલે દેખાડી રહ્યા છે. ક્લાઉન્સ. ક્લાઉન્સ એટલે જોકર. કલરફુલ ક્લોથ્સ. કલરફુલ ક્લોથ્સ એટલે રંગબેરંગી કપડાં. લાફ. લાફ એટલે હસવું. ટ્રેન. ટ્રેન એટલે કેળવાયેલા, એટલે કે ટ્રેનિંગ પામેલા. લાયન્સ. લાયન્સ એટલે સિંહો. ટાઈગર્સ. ટાઈગર્સ એટલે વાઘ. એલિફન્ટ્સ. એલિફન્ટ્સ એટલે હાથીઓ. તો આ રીતે આપણે સ્પેલિંગો સમજ્યા પછી ફકરાને સમજીએ. નંબર 58 a circus. This is a tent. આ તંબુ છે. It is a circus tent. આ સર્કસનો તંબુ છે. તે સર્કસનો તંબુ છે. There are many children in the tent. તંબુમાં ઘણા બાળકો છે. There are swings. ત્યાં હિંચકા છે. The acrobats are showing their tricks on the swings. દોરી પર ખેલ કરનારા હિંચકા પર તેમની કરતબો બતાવે છે. There are many clowns too. ત્યાં ઘણા જોકર પણ છે. They are wearing colourful clothes. તેઓએ રંગબેરંગી કપડાં પહેર્યા છે. They are making the children laugh. તેઓ બાળકોને હસાવે છે. There are trained animals like lions, tigers, elephants and horses. ત્યાં પ્રશિક્ષિત પ્રાણીઓ જેવા કે સિંહો, વાઘ, હાથીઓ અને ઘોડા છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.